ઉદાહરણ 4 છે. ઉદાહરણ 4ની રકમ વાંચવાની શરૂઆત કરીશ. આવા દાખલા વધારે પડતા ધ્યાનમાં રાખવા પરીક્ષામાં પ્રોફેસરની નજર આવા દાખલા પર હોઈ શકે. તો દરેક સ્ટુડન્ટ અને સમજે. આગળના જો દાખલા તમને કમ્પ્લીટ ક્લિયર કર્યા હશે તો એમાંથી નોર્મલ જ તફાવત છે. પ્રશ્ન ચિહ્ન કરેલા છે. તમે ટીવાય બીકોમમાં આવ્યા છે તો સ્વાભાવિક છે કે તમારા લેવલ પ્રમાણે થોડાક તો દાખલા હોય, બાકી તમને પણ મજા ના આવે. તો એક વસ્તુની ત્રણ વાંચું છું. એક વસ્તુ 3 જુદી જુદી પ્રક્રિયા અ, બ અને કમાંથી પસાર થાય છે અને છેવટે તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે. માહિતી નીચે મુજબ છે. તો પ્રક્રિયા અ, બ અને ક. વિગત આપી છે. તો અહીં આગળ જે દાખલામાં વિગતો આપી છે તો એ વિગત દાખલ કરેલ એકમો. હવે તમે શું અત્યાર સુધી તમને દાખલાની અંદર દાખલ કરેલા એકમો આપી દેતા હતા કે કેટલા એકમ આની અંદર દાખલ કર્યા છે એવું. પણ આ વખત આની અંદર દાખલ કરેલ એકમો જો પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે એનો મતલબ આપણે આ શોધવાનું છે. પછી ખરેખર ઉત્પાદન આપ્યું છે જો 11,500. તો હું તો એવું માનું છું કે જેટલી સમજ પડે એટલું આપણે કામ કરતા જઈએ. કે ચાલો દાખલ કરેલ એકમો આપ્યા નથી તો અત્યારે આને એકમ દીઠ પડતર 15 રૂપિયા આપી દીધા છે. હું એકમો જેવા શોધી લાવીશ એવા 15 સાથે ગુણાકાર કરીશ તો મને જવાબ મળી જશે. તો ખરેખર ઉત્પાદનના એકમો 11,500 છે. તો ખરેખર ઉત્પાદન ક્યાં લખતા હતા? તો દરેકને ખબર છે કે પ્રક્રિયા જે અ ખાતું બનાવીએ તેમાં પ્રક્રિયા બ ખાતે લઈ જઈએ છીએ. તો પ્રક્રિયા બ ખાતે લઈ ગયા તો અહીં લખી દઉં છું 11,500 એકમો. હવે ખરેખર ઉત્પાદનના એકમો 11,500 અંદર આપ્યા છે. એની કિંમત તો પછી આ 25 છે. તો પછીનો વિષય છે. અત્યારે હાલમાં આપણે જેમ જેમ રકમ વાંચીએ તેમ તેમ લખીએ, કારણ કે દાખલો ખૂબ સરસ દાખલો છે. તો ખરેખર ઉત્પાદન 11,500 એકમ આપણે લખી કાઢ્યું. અને ડાયરેક્ટ કોઈ આ દાખલો જોવા બેસશે તો બી તકલીફ પડશે. આગળના દાખલા આવડવા જરૂરી છે. સામાન્ય બગાડ 2.5% છે. પણ શું કીધું? દાખલ કરેલ એકમના ટકા. દાખલ કરેલ એકમના, પણ દાખલ કરેલ એકમો જ નથી તો હું સામાન્ય બગાડ કેવી રીતના શોધી શકીશ? નથી સામાન્ય બગાડ શોધી શકતો કે નથી દાખલ કરેલ એકમ આટલું વાંચ્યા પછી. આગળ વાંચું. સામાન્ય બગાડની ઉપજ કિંમત દરેક 25 એકમના 20 રૂપિયા. તો સામાન્ય બગાડની ઉપજ કિંમત એટલે સામાન્ય બગાડના હું એકમો શોધી લાવીશ, પછી મને આ બી જરૂર પડશે. અત્યારે આનો બી કોઈ મતલબ નથી. હા, અહીં આગળ એક વાક્ય છે, અસામાન્ય બગાડ 200 એકમ છે, પણ લખ્યું છે એકમ દીઠ પડતર 25. તો અસામાન્ય બગાડ 200 એકમ છે તો એકમ દીઠ 25 આપ્યા છે. અસામાન્ય બગાડ, તો અસામાન્ય બગાડ અહીં લખીએ છીએ. તો અસામાન્ય બગાડ અહીં આપણે જોઈ લેવાનું કેટલો આપ્યો છે તો કે 200. તો અસામાન્ય બગાડ 200. તો જોઈ લો, અસામાન્ય બગાડ 200. તો અહીં આગળ લખી જ દઉં છું 200. અને એક વિશેષ પોઈન્ટ શું જ ખબર? દાખલામાં તમને જે પહેલાં મજૂરી કરવી પડતી હતી ને કે એકમ દીઠ પડતર આપણે સૂત્ર લખતા હતા, પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં સામાન્ય ઉત્પાદન, ત્યારે આપણે એવી રીતે જે લાવતા હતા ને એ વસ્તુ ઓલરેડી જો એકમ દીઠ પડતર 25 રૂપિયા આપણને આપી દીધી છે અસામાન્ય બગાડ. તો આ 25 આપેલા છે તો 25 વડે એનો ગુણાકાર કરી દેવાનો. તો તમે 200 ગુણ્યા 25 કરશો તો 5,000 રૂપિયા આવશે. તો અહીં 5,000 લખી દેવાના. બીજી એક વિશેષ વાત કહું તમને અગત્યની, તો કે અહીં આગળ પ્રક્રિયા બ ખાતે લઈ ગયા અને અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો, ત્રણની એકમ દીઠ પડતર સરખી જ હોય. તો આના 25 છે તો આના પણ કેટલા હશે? 25. તો આ શોધવાની શાંતિ થઈ ગઈ. તો તમારે 11,500 ગુણ્યા 25 કરવાનો, તેનો ગુણાકાર આવશે 2,87,500. તો 2,87,500 એનો ગુણાકાર પણ લખી દઉં છું. દાખલો તમે વિચારો કે જે વસ્તુ છેલ્લા મળતી હતી તે અત્યારે પહેલાં મળી ગઈ છે આપણને. એટલે આ દાખલામાં આમ સહેલું પણ છે. જોઈએ આપણે આગળ શું વધે છે. પછી અહીંયા અસામાન્ય વધારો અહીં નથી, અહીંયા પણ નથી, એ તો છેલ્લા છે. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર અહીંયા નથી. હવે આ મેઇન હવાલો વાંચીએ. વધારાની માહિતી. કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે, પણ હવે એ બી નહીં કરી શકતા. પ્રક્રિયા અમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 જેટલો છે. તો પ્રક્રિયા અ એટલે આપણે અની વાત કરીએ તો આ અની વાત છે. તો
તો કે અસામાન્ય બગાડ જે છે ને, તો અસામાન્ય બગાડ અહીં 200 એકમ છે, તે સામાન્ય બગાડનો 2/3 જેટલો છે. તો હું આપણે એની ગણતરીમાંથી થઈ શકશે. તો અહીં લખ્યું જો અસામાન્ય બગાડ, અહીં સમજણ માટે અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 જેટલો છે. તો અસામાન્ય બગાડ બરાબર સામાન્ય બગાડ ગુણ્યા 2/3. ખાલી અહીં બગાડની જગ્યાએ બરાબરનું ચિહ્ન કરી દીધું છે અને અહીં ગુણ્યા કરી દીધું. તો આપણી પાસે અસામાન્ય બગાડના એકમો આપેલા છે. આ નવું કોઈ સૂત્ર નથી, દાખલામાં જે આપ્યું છે તે લખ્યું છે. અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 2/3 નંબર 2માં આપણને આપેલું છે. તો મેં એ જ વસ્તુ લખી છે. તો અહીંયા જો અસામાન્ય બગાડ કેટલા એકમ છે? 200 એકમ. તો અસામાન્ય બગાડ અહીંયા આગળ 200 એકમ લખું છું. અસામાન્ય બગાડ 200 એકમ બરાબર સામાન્ય બગાડ ગુણ્યા 2/3. તો બરાબર પછી છેદમાં 3 હોય તે ક્યાં જતા રહે? ઉપર. એ લખું છું 200 ગુણ્યા 3 અને ગુણાકારના સંબંધમાં ઉપર 2 ક્યાં ઉતારે? અહીંયા નીચે. બરાબર શું આવી જશે? સામાન્ય બગાડ. તો 200 ગુણ્યા 3 કરો તો 600, 600 ભાગ્યા 2 કરો તો 300, અથવા 200 ભાગ્યા 2 એટલે 100, 100 તારી 300. તો અહીં લખી દેવાનું કે સામાન્ય બગાડ બરાબર 300 એકમ મળી ગયા. તો હવાલા નંબર 2ના સહારે 300 એકમ સામાન્ય બગાડ મળ્યો. તો સામાન્ય બગાડ 300 એકમ જે મળ્યા તે અહીં આગળ લખવાનું 300 એકમ. પણ પાછો પ્રશ્ન છે કે એના કિંમત લાવવાની છે. તો કિંમત માટે શું કીધું છે? તો કે દાખલામાં કીધું છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5%. તો પછી સામાન્ય બગાડની ઉપજ કિંમત આપી છે અંદર. તો જો 25 એકમોના 20 રૂપિયા એવું કીધું છે. 25 એકમોના 20 રૂપિયા એવું આપેલું છે. તો સામાન્ય બગાડ કેટલા એકમો છે? અહીંયા આગળ 300 એકમો. તો આપણે અહીંયા આગળ ત્રિરાશી જ મૂકી દેવાની સામાન્ય બગાડની ઉપજની ગણતરી. તો કે એકમ જ્યારે 25 હોય છે ત્યારે રૂપિયા કેટલા હોય છે? 20. 25 એકમના 20 રૂપિયા. તો સામાન્ય બગાડના એકમો આપણા કેટલા શોધી લાયા? અહીંયા આગળ સામાન્ય બગાડના એકમો આપણા અહીં કેટલા છે? 300. તો 300 એકમના કેટલા? તો 300 એકમે કેટલા? તો તમે 300 ગુણ્યા 20 છેદમાં 25. તો તમે આનો જે કેલ્ક્યુલેશન કરશો તો 300 ગુણ્યા 20 ભાગ્યા 25 કરું છું કેલ્સીમાં. 300 ગુણ્યા 20 ભાગ્યા 25. તો 240 સામાન્ય બગાડની ઉપજ આવે છે 240 રૂપિયા. તો તમે આ 240 અહીંયા પણ લખી શકો આ રીતના કે 240 રૂપિયા. તો આ 240 તમે લખી તો કાઢશો 240, પણ એક હજુ બીજી તમને રીત બતાવું કે અહીંયા આગળ તમે જે ગણતરી કરીને તો કોઈ કહેશે ના મારે આવી રીતે નથી કરવું, 25 એકમના 20 રૂપિયા છે. તો તમે બીજી રીત અથવા શું કરી શકો કે 20 ભાગ્યા 25 કરી દેવાનું. એટલે 20 રૂપિયા છે 25 એકમના. તો તમારે 20 ભાગ્યા 25 કરશો તો 0.8 આવશે એક એકમના. એક એકમના 8 આવશે. 8 એટલે 80 પૈસા. તો તમારો સામાન્ય બગાડ 300 એકમ છે. તો 300 ગુણ્યા 0.8 કરશો ને તો પણ 240 રૂપિયા જ આવે. એટલે મેં તો 2 રીત શીખવાડી દીધી. પછી પસંદ આપણી તમારી પસંદગી શું હોય એ તમારા પર ડિપેન્ડ છે. કયું લખવું, કઈ સમજ પડી વધારે, તમને કયો ખ્યાલ આવ્યો કરી શકો. હું તો માનું કે આ બી બેસ્ટ છે કે 0.8 એક એકમના 8 પૈસા આપણે ભંગાર કિંમત સામાન્ય એ ઉપજવાની છે ભંગારની કિંમત. એટલે પછી છેલ્લા બી આ કામ લાગી જાય. આ બી લખશો તો કોઈ વાંધો નથી, તમને આઈ તક તિરાશી પણ ખબર પડે છે. તો દરેક વસ્તુ તમને ખ્યાલ આવી રહ્યો છે. ચાલો હવે મેં અત્યારે હાલમાં આટલું કામ પતાવી દીધું. સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, પ્રક્રિયા બ ખાતે લઈ ગયા. હવે આપણે શોધવાનું છે દાખલ કરેલ એકમ. તો અહીંયા આગળ છે ને દાખલામાં લખેલું છે જુઓ. દાખલ કરેલ એકમોમાં શું કીધું છે? અહીંયા સામાન્ય બગાડ આ રીજો ત્રીજા નંબરમાં સામાન્ય બગાડની કિંમત મળી ગઈ ને એટલે આપણે લખી શકીએ કે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5% છે.
તો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5%, તો આપણે એની ગણતરી કરીએ. તો જો દાખલ કરેલ એકમની ગણતરી, સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5%. તો સામાન્ય બગાડ આપણે હમણાં શોધી લાયા. કેટલા એકમો શોધી લાયા? 300 એકમો. તો દાખલ કરેલ એકમો નથી, દાખલ એકમો નથી ગુણ્યા 2.5%. તો 2.5% હોય તો છેદમાં શું લખાય? 100. પછી શું કરવાનું? તો કે આ 300, આ 100 છે ને ઉપર લઈ લેવાના, બરાબર. પછી છેદના 100 ઉપર જાય અને ઉપરના 2.5 ક્યાં આવતા રહે? નીચે આવતા રહે, બરાબર. દાખલ કરેલ એકમ, તો કેલ્સીમાં આપણે કેલ્ક્યુલેશન કરવાનું કે 300 ગુણ્યા 100, 300 ગુણ્યા 100 એટલે 30,000 આવે, ભાગ્યા 2.5 કરવાનું એટલે તમને એકમો મળી જશે. દાખલ કરેલ એકમો 12,000 રૂપિયા, સોરી 12,000 એકમો. તો આપણે 12,000 એકમો દાખલ કર્યા હશે. તો દાખલ કરેલ એકમો 12,000 પછી આપણે પ્રક્રિયા ખાતામાં લખી દેવાના કે દાખલ કરેલ એકમો 12,000. હવે એકમ દીઠ અહીં 15 રૂપિયા લખેલું છે, આ 15. તો 12,000 ગુણ્યા 15 કરવા, તો 12,000 ગુણ્યા 15 કરશો તો 1,80,000 આવશે. તો 1,80,000. પછી આપણને દાખલામાં હજુ એક મુદ્દો અહીં આગળ બાકી છે, પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા. તો એ પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો દરેક જણ ધ્યાનથી એને સમજે. શું કીધું છે વધારાની માહિતીમાં? કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે. તો પ્રત્યક્ષ મજૂરી જેટલી હોય એટલા જ કારખાનાના પરોક્ષ ખર્ચા હશે. તો એના માટે શું કરવાનું? તો કે સૌપ્રથમ તમારે એનું ટોટલ કરવું પડે. સમજાવું છું, ધ્યાનથી સમજતા રહેજો. કે આ જમા સાઈડ પ્રક્રિયા અખાતામાં જમા બાજુ કશું બાકી રહેતું નથી. તો જમા બાજુ પહેલાં આ ટોટલ કરવાનું 300, પછી પ્લસ 200, પછી પ્લસ 11,500. તો ટોટલ આવે છે 12,000 એકમો. તો હું 12,000 એકમો લખી દઉં છું. અહીંયા પણ કશું આવવાનું નથી. હવે તો 12,000 એકમો લખી કાઢું છું. હવે આની સરવાળો કરીએ. 240, 5,000 ને 2,87,500. તો 240 પ્લસ 5,000 પ્લસ 2,87,500. તો ટોટલ આવે છે 2,92,000, 2,92,740. ધ્યાનથી સમજો કે આ 2,92,740 ટોટલ આવે છે. તો અહીંયા પણ 2,92,740 લખવાનું. પછી શું કરવાનું? તો કે 2,92,740માંથી 1,80,000 માઇનસ કરવાના. તો 2,92,740માંથી 1,80,000 માઇનસ કરવાનું. 1,80,000 તો 1,12,740 આવે છે. એની ગણતરી થોડીક ડિટેલમાં જઈને પણ તમને ખ્યાલ આવી ગયો. જમા બાજુનો સરવાળો 2,92,740. જોઈ લેજો, આ જ ગણતરી બહુ જ અગત્યની છે. દરેક જણ અનું જમા બાજુનું ટોટલ 2,92,740, 92,740 આ જમા બાજુનો સરવાળો. ઉધાર બાજુનું ટોટલની વાત કરું તો ઉધાર બાજુ માત્ર અહીં એક જ છે. આ તો મેં લખ્યું અત્યારે. તો આ ઉધાર બાજુનું ટોટલ 1,80,000 છે. તો ઉધાર બાજુનું ટોટલ 1,80,000. પછી આપણે એની બાદ બાકી તો કે આ 40, 7, 2, 1. તો 1,12,740 જાય તે બે વસ્તુ છે. પ્રત્યક્ષ મજૂરી પણ છે ને કારખાનાના પરોક્ષ ખર્ચા છે. પણ આપણે દાખલામાં શું કીધું કે કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના. તો કારખાનાના પરોક્ષ ખર્ચા બરાબર પ્રત્યક્ષ મજૂરીના 100%. તો પ્રત્યક્ષ મજૂરી કેટલી લેવાની? બહુ સાદી ગોલા મેથડ સિમ્પલ ભાષામાં કહો 100% હોય ને તો મગજ ચલાવવાનું જ નહીં. આ બધું કશું કરવાનું નહીં. 1,12,740 છે ને, 1,12,740 ભાગ્યા 2 જ કરી દેવાનું. તો બંનેના 100% છે એટલે તમે 1,12,740 ભાગ્યા 2 તો 56,370 આવે છે. તો 56,370
પણ આ ફોર્મ્યુલા ક્યારે ચાલે? 100% હોય ત્યારે. ત્યાં શું કરવાનું? જમા બાજુનો સરવાળો, એમાં ઉધાર બાજુ જે રકમ છે માઇનસ કરી. તો આ બે જે વધ્યું ડિફરન્સ 1,12,740, આ જે તફાવત રહ્યો તેમાં બે વસ્તુ છે, પ્રત્યક્ષ મજૂરી પણ છે ને કારખાનાના પરોક્ષ ખર્ચા પણ છે. તો પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા છે, તો બંને વસ્તુ અંદર આપી હોય તો પછી સ્વાભાવિક છે કે મજૂરીના 100%, એનો મતલબ એવો થાય કે જેટલી મજૂરી એટલા જ પરોક્ષ ખર્ચા, એવું કહી શકાય. તો તમારે બાકી ધારવું બી પડે કે ધારો કે પ્રત્યક્ષ મજૂરી 100 છે, એના 100% એટલે કેટલા થાય? 200. પછી તમે 83 પણ મૂકી શકો અને એ રીતે પણ તમે આ ગણતરી કરી શકો. પણ અત્યારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. 100% હોય એટલે તમે આ રીતે દાખલો ગણી શકો, બરાબર. અથવા પછી જવું જ હોય ને ગણતરી કરવા તો પણ જઈ શકાય કે પહેલાં શું, મજૂરીને પ્રત્યક્ષ મજૂરીને 100 ધારી લેવાના. 100ના પ્રત્યક્ષ મજૂરી હું 100 ધારું છું. થોડું ડિટેલમાં પ્રોસેસ છે, ધ્યાન રાખજો. પ્રત્યક્ષ મજૂરી 100, તો કારખાનાના પરોક્ષ ખર્ચા બી પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા છે? 100%. તો કારખાનાના પરોક્ષ ખર્ચા પણ 100%. 100ના 100% એટલે કેટલા? 100. તો પ્લસ કરો તો કેટલા? 200. આ 200 જે આવ્યું ને તે બે વસ્તુ ભેગી થઈને આવ્યું, પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા. તો પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા બે ભેગું થઈને આપણે 200 થાય છે. તો આ બે ભેગું થઈને આપણે બી અહીં આગળ કેટલા છે? 1,12,740 છે. તો તમારે જ્યારે ગણતરી કરવી હોય ને તો તમારે 83 મૂકવી પડે. તો કેવી 83? જો પહેલાં સમજો કે આપણે મજૂરીની ગણતરી કરવી છે, આ ધ્યાન રાખવાનું. હા, મજૂરીને 100 ધારે કે કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 100% છે. તો આમ જો આ ખબર પડી ગઈ તો વાંધો નથી, પણ ટકા જ્યારે 100%ની જગ્યાએ 80% આપ્યા ને તો પ્રોબ્લેમ થઈ શકે. એટલે ડિટેલમાં સમજવું પણ જરૂરી છે, એ પણ ધ્યાન રાખજો. તો મજૂરીને મેં 100 ધાર્યા, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 100%. તો 100ના 100% એટલે 100, પ્લસ કરો તો બંને કેટલું થાય? 200. આ બંને છે તો આવી શું? 1,12,740 પણ બંને જ છે ને. તો બંનેની જ્ઞાતિ સેમ થાય છે. મારે શોધવી છે, સમજો, પ્રત્યક્ષ મજૂરી. તો સમજો પ્રત્યક્ષ મજૂરીની ગણતરી કરવા જઈ રહ્યો છું. તો પ્રત્યક્ષ મજૂરી ગણવી હોય તો 83 તમારે આવી મૂકવાની કે જ્યારે પ્રત્યક્ષ મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા 200 હોય છે, 200, ત્યારે પ્રત્યક્ષ મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા કેટલા? આ કાં તો પ્રત્યક્ષ મજૂરી કેટલી છે અહીં આગળ? 100. 200 એ 100 છે મજૂરી. તો 1,12,740 એ કેટલા? 1,12,740 એ કેટલા? 200 બે ભેગા ખર્ચા, પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા. ત્યારે મજૂરી એમાં 100 છે, તો બે ભેગા ખર્ચા 1,12,740 હોય તો મજૂરી કેટલી? તો તમે આવું કરશો તો 1,12,740 ગુણ્યા 100 ભાગ્યા 200. તો તમે આવું કરશો ને ત્યારે તમને પ્રત્યક્ષ મજૂરી 56,370 આવશે. એવી જ રીતના જ્યારે કારખાનાની ગણતરી કરો ને ત્યારે સેમ આ જ રીતના કે 200 એ 100, તો કારખાના બી કેટલા છે? 100. તો 200 એ 100, તો 1,12,740 એ કેટલા? તો સેમ છે. એટલે સેમ હોય તો પછી ગણતરી જ નહીં કરવાની, સીધું આ 56,370 બે વડે જે તફાવત આવે ને એને બે વડે ભાગી નાખો. બહુ જ અગત્યનો પોઈન્ટ જો હું કહું, માનું દાખલામાં નવું મેં તમને વિડીયો બનાવ્યો સ્પેશિયલ, તો આના માટે જ એવું કહી શકાય. તો જો આપણે શું કરવાનું, સિમ્પલ ભાષામાં જમા સાઈડનો બધો સરવાળો કરો, 2,92,740, એમાંથી 1,80,000 માઇનસ કર્યા. તો 1,80,000 માઇનસ કર્યા. જો ફરી એકવાર તમને ફટાફટ ઝડપથી કહી દઉં તો 2,92,740, એમાંથી તમે માઇનસ કર્યા ઉધાર બાજુના 1,80,000, તો 1,12,740 આવે. તો પ્રત્યક્ષ મજૂરી અને કારખાના પરોક્ષ બંને 100% છે. તો જે જવાબ આવ્યો 1,12,740 ભાગ્યા 2 કરી દેવાના. તો 1,00,000 તે તમારા રકમ જવાબમાં આવે છે 56,370. કંઈ લખી દઉં છું, 56,370. 56,370. એટલે આ 2,92,740માંથી 1,80 માઇનસ કર્યા, જે તફાવત આવે તેને 2 વડે ભાગી નાખેલો, બંનેના 100% થઈ ગયા. જો પ્રત્યક્ષ મજૂરી 56,370 છે તો કારખાનાના પરોક્ષ ખર્ચા એના 100% છે, તો અહીં જેટલા હોય એટલા જ હોવા જોઈએ. પણ પછી કોઈ ભૂલમાં જે તફાવત આવે તે લખીને અહીં લખશો તો પ્રોબ્લેમ થઈ જશે, થોડું ધ્યાન રાખવાનું. હવે અહીંયા અસામાન્ય બગાડ ખાતું છે, તો અસામાન્ય બગાડ જમા છે, તો અસામાન્ય બગાડ ખાતાની ઉધાર બાજુ 200 એકમો લખવાનું અને કેટલા લખવાના? રૂપિયા 5,000. રોકડ ખાતે તો અહીં આગળ 200. હવે પાછી પ્રોબ્લેમ આવે
અહીંયા આગળ શું પ્રોબ્લેમ આવે કે તમારે પેલી 83 મૂકવી પડે. સામાન્ય બગાડની ઉપજ માટે 83 તમારી મૂકી હતી. કેટલા એકમના કેટલા એવું લખ્યું હતું? તો કે જો સામાન્ય બગાડમાં, એક મિનિટ, સામાન્ય બગાડ ઉપજ કિંમત 25 એકમના 20 રૂપિયા. બાકી 80 પૈસા લાવ્યા હતા તો 80 વડે ગુણ નાખો તો સીધો જવાબ આવી જાય. બાકી 83 મૂકવી પડે. 25 એકમના 20 રૂપિયા. તો અહીં આગળ જેટલા એકમ છે આપણા 25 એકમના 20 રૂપિયા, 25 એકમના 20 રૂપિયા. અહીં 83 મૂકવી પડે આ રીતના. 25 એકમના 20 રૂપિયા તો 200 એકમના કેટલા? ભાઈ 200 ગુણ્યા 20. અહીં આગળ ગણતરી કરી દઉં છું, જગ્યા કરી સેટિંગ. 200 ગુણ્યા 20 અને અહીં કેટલા? 25. તો 25 7 125, 8 200, 8 2 16, 160 રૂપિયા આવે. અથવા પેલું 80 પૈસા લાવ્યા હતા તો 200 ગુણ્યા 0.8 કરો તો સીધો જ જવાબ આવી જાય 160. હવે આપણને અનુકૂળતા આવી જોઈએ કે કઈ વસ્તુ અનુકૂળ છે તમને, એ તમારા પર ડિપેન્ડ છે. પછી તો આપણે આના ટોટલ જ કરવાના છે. તો કે 200 આનું ટોટલ 5000, આનું 200, આનું 5000. પછી 5000માંથી 160 માઇનસ કરી દેવાના. 4 4 10 2 8 10 0 1 4840. જમા બાજુ ખૂટે તો એને શું કહેવાય? ખોટ કહેવાય. તો 4840 આપણે આવી જાય છે. તો અસામાન્ય બગાડ ખાતું ને આ બધું ક્લિયર થયું. હવે પ્રક્રિયા બ ખાતામાં જઈશું. તો અમાંથી બમાં જવાનું. તો અહીં બ ખાતે લઈ ગયા એવું લખ્યું છે ને જમા, તો આપણે કે બાજુ લઈ જવાના? ઉધાર. તો 11500 ને 287 500. તો અહીં લઈ જઉં છું અને પ્રક્રિયા બ ખાતામાં. તો જોઈ શકો પ્રક્રિયા બ ખાતામાં પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 11500 અને 2,87,500. તો દરેકને આ વસ્તુમાં ખ્યાલ આવી જ ગયો હશે કે બેઠે બેઠો ઉતારો જ છે અત્યારે હાલમાં. પછી સામાન્ય બગાડ છે. તો સામાન્ય બગાડ આપણે દાખલામાં છે મજૂરી. પ્રક્રિયા ક ખાતે લઈ ગયા. શું આપ્યું છે બધું જોતા જઈએ તો જ ખ્યાલ આવશે આપણને. રકમમાં જોવું જ પડશે. તો ચાલો રકમમાં જોઈએ આપણે. પ્રક્રિયા બની આ લાઈનમાં જવાનું. ચાલો ખરેખર ઉત્પાદન આ વખત નથી આપ્યું, એ શોધવાનું છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના કેટલા ટકા છે? 8%. તો દાખલ કરેલ એકમો તો છે જ આપણી પાસે. તો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 8% છે. તો અહીં આગળ આપણે ગણતરી કરવી પડે. તો જો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 8%. તો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમો 11500 છે, એના 8% કરવાના. તો કેલ્સીમાં 11500 લખું છું. 11500 ગુણ્યા 8% તો 920 આવે છે. તો સામાન્ય બગાડ અહીં બી લખી દઉં છું 920 એકમો. તો અહીંયા પણ લખી દઉં છું 920 એકમો. હવે આપણે દાખલાની રકમમાં હજુ જોવા જવું જ પડે કે એની કિંમતમાં શું કીધું છે. દરેક વસ્તુ ભલે આગળ જવા થાય પણ આપણે શીખવાનું તો બરાબર જ છે. તો સામાન્ય બગાડ આપણે આવી ગયો, દાખલ કરેલ એકમના ટકાવાર. પછી સામાન્ય બગાડની ઉપજ કિંમત 25 એકમના 50 રૂપિયા છે. પેલું બી કરી શકો, 20 ભાગ્યા 25 કહે તો 8 આવી તો 50 ભાગ્યા 25 કહો તો 2 રૂપિયા એકમ દીઠ આવે. તો 50 ભાગ્યા 2 કરો તોય ચાલે, અથવા 25 એકમના 50 છે, થોડું ધ્યાન રાખવાનું. તો જુઓ અહીં આગળ સામાન્ય બગાડની ઉપજની ગણતરી કરી કીધી છે. તો તમે 25 એકમના 50 રૂપિયા છે, 25 એકમના 50 રૂપિયા બરાબર. તો 2 રૂપિયા બી કરો તો 920 ગુણ્યા 2 કરશો તો 1840 આવી જશે. કેવી રીતના 2 આવે છે તે પણ જોઈ લો કે 50 આપેલા છે અને અહીં આગળ એકમો 25 છે, તો 2 રૂપિયા એકમ દીઠ આવે. તો 2 વડે ગુણી નાખો સામાન્ય બગાડ એકમ દીઠ 2 રૂપિયા તો પણ ચાલે. અથવા 83 મૂકવાની. પછી કેવી 83? તો કે 50 એકમ અહીં આગળ આપેલા છે ને, આપણને રકમમાં જોવાનું કે કેટલા આપેલા છે. 25 એકમના 50 રૂપિયા. અહીં આપણે 83 મૂકવાની કે 25 એકમના, અહીં લખું છું 25 એકમના 50 રૂપિયા. તો 920 એકમના કેટલા? તો 920 ગુણ્યા 50. કેલ્સી પર કામ કરવાનું. પછી કે 920 ગુણ્યા 50 એટલે 46000 ભાગ્યા 25 તો 1840 રૂપિયા આવે. કદાચ કોઈને ગણતરી લખવી હોય તો બી 920 ગુણ્યા 50 ભાગ્યા 25
તો જવાબ આવે 1840. 83 મૂકીને બી લાવી શકો. 25 એકમના 50 રૂપિયા તો 920 એકમના કેટલા? તો 1840. અથવા પછી અંદર જે 50 રૂપિયા આપ્યા છે 25 એકમના, તો 50 ભાગ્યા 25 કરો તો એક એકમના 2 રૂપિયા મળી જાય. તો 920 ગુણ્યા 2 કરશો એટલે 1840 થઈ જશે. હવે દાખલામાં આગળ શું પ્રશ્ન છે તે વાંચવાનું. તો રકમમાં શું કહે છે? તો જો રકમમાં આ પતી ગયું, સામાન્ય બગાડનું કામ પતી ગયું. અસામાન્ય બગાડ બી નથી, અસામાન્ય વધારો બી નથી. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 35 રૂપિયા આપેલી છે. તો પડતર બી આપી દીધી સામાન્ય ઉત્પાદનની 35 રૂપિયા. તો સામાન્ય ઉત્પાદનની પડતર આ 35 આપી દીધી છે, એ શોધવાની નથી. તો તમે આ પણ ગણતરી આરામથી કરી શકશો. એટલે આ 35 આપણને આપી દીધા, એટલે આપણે શું હવે અહીંયા આગળ જો આ કામ કરીએ, અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો નથી ને, એ તમે આ વસ્તુ કરી શકો. તો કે 11,500, અહીંયા પણ તમારે ટોટલ લખી દેવાનું 11,500. પછી 11,500માંથી 920 માઇનસ કરવાના, તો 10,580 આવશે. અસામાન્ય બગાડ કે વધારો હોત ને તો આપણે કશું ના કરી શકત, પણ દાખલામાં એવું કીધું છે કે અસામાન્ય બગાડ કે વધારો નથી. તો આપણે આ લખી શકીએ 10,580. 10,580 ગુણ્યા 35 કરવાના, તો 3,70,300 આવે. પછી 3,70,300 વત્તા 1840 એટલે 3,72,140. આ જમા સાઈડનો સરવાળો, તો જમા બાજુનો સરવાળો 3,72,140 આવું લખી દેવાનું. ઉધાર બાજુનો સરવાળામાં 2,87,500, 2,87,500. પછી આ તમારે આમાંથી આ માઇનસ કરવાનું, તો 6 ને 5 8 નીચે પાડું 9 ને 84,640. કારખાનાના ખર્ચા અને મજૂરીના ખર્ચા આ બે ભેગા આવે છે. મેં તમને સ્પષ્ટ કીધું 83 મૂકવી તો તમે મૂકી શકો, 200 એ 100, તો 84,640 કેટલા? સેમ બધામાં એ જ પ્રમાણે જાય, પણ આપણે 100% હોય એટલે 84,640 ભાગ્યા 2 જ કરી દેવાના. તો 84,640 ભાગ્યા 2, તો 2 કરશો તો 2 ચોક 8, 2 દુ 4, 2 તારી 6, 2 દુ 4, 42,320. તો 42,320 આ બંને ખર્ચા આવે છે. તો 42,320, 42,320 બંને ખર્ચા સરખા મજૂરીના 100% થઈ ગયા. અહીંયા પણ હું ટોટલ લખી દઉં છું 3,72,140. ટોટલ બી સેમ થવું જોઈએ, ક્યાંક ભૂલમાં વેચ્યું એ અલગ તો એ આપણને જોઈ લેવાનું. ચાલો પ્રક્રિયા બ ખાતામાં અસામાન્ય બગાડ કે વધારો કંઈ હતું નહીં, તો પ્રક્રિયા ક ખાતામાં જઈએ. ક ખાતામાં પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા, તો પ્રક્રિયા બ ખાતેથી કેટલા લાવ્યા તો આપણે એ પણ જોવાનું. તો જો ક ખાતે લઈ ગયા 10,580 અને 3,70,300, તો આપણે એ જ લખવાનું છે આગળ. તો લખું છું 10,580 પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 10,580 એકમ, ને રૂપિયા લાવીશું 3,70,300, 3,70,300. તો આટલું લઈ આવવાનું. પછી સામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ માટે શું કીધું છે? તો રકમમાં જોયા વગર તો આપણે કશું કરી નહીં શકવાના. તો ત્રીજા નંબરમાં કમાં જોવાનું, તો કે સામાન્ય બગાડ અહીં 10% કીધું છે, પણ દાખલ કરેલ એકમના. તો સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% છે, તો અહીંયા આગળ મારે લખી દેવાનું 10%. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમો 10,580 છે, તો 10,580 એ લખું છું. સામાન્ય બગાડ 10,580 ના 10%, તો 10,580 ના 10% એટલે 1,058 આવે છે એકમો. આ સામાન્ય બગાડ, તો 1,058 અહીં સામાન્ય બગાડ પહેલાં લખું છું. પછી સામાન્ય બગાડ માટે બી સિસ્ટમ તો તમને ફરી કહું, એક જ વસ્તુ છે, શોર્ટકટ 83 મૂકી શકો. અહીં 75 છે, તો 75 માટે અહીં કેટલા એકમના? 25 એકમના. તો તમે 83 મૂકી શકો કે 25 એકમના 75 રૂપિયા, તો 1,058 કેટલા? અથવા 75 ભાગ્યા 25 કરવાના એટલે એકમ દીઠ 3 રૂપિયા આવશે. 75 ભાગ્યા 25 કરી દો તો પણ ચાલશે. 75 ભાગ્યા 25, તો 75 ભાગ્યા 25, તો જો 75 ભાગ્યા 25 કરો તો એકમ દીઠ 3 રૂપિયા મળે. એકમ દીઠ રૂપિયા 3. આ 1,058 છે, તો
તો 1058 ગુણ્યા 3 એવું કરશો તો 3174 આવશે રૂપિયા. અથવા પછી 83 મૂકવી પડે કે 25 એકમના એકમ જ્યારે 25 હોય છે ત્યારે રૂપિયા 75 હોય છે. એકમ જ્યારે 1058 હોય છે ત્યારે કેટલા? તો 1058 ગુણ્યા 75 છેદમાં 25, તો 25 તારી 75 અને 1058 ગુણ્યા 3 કરશો તો રકમ આવી જશે 7174. તો આ 7174 અહીં લખવાના છે આપણે, સોરી 3174. હા, મેં 3174 જ લખ્યા છે અહીં આગળ, 3174. ચાલો, તૈયાર માલ સ્ટોક ખાતે રકમમાં શું કીધું છે તે પણ આપણે જોઈ લઈએ. આપ્યું છે કે નથી આપ્યું? તો 75 આપ્યું. હવે આપ્યું છે અસામાન્ય વધારો અને એની પડતર બી 40 રૂપિયા આપી દે. ખૂબ નસીબદાર કહેવાય આપણે. અસામાન્ય વધારો 200 એકમ અને 40 રૂપિયા. તો 200 એકમ અને 40 રૂપિયા. તો અહીં આગળ લખી દઉં છું અસામાન્ય વધારો 200 એકમ. તો 200 એકમ લખવાના ને એકમ દીઠ 40 રૂપિયા છે. તો 200 ગુણ્યા 40 કરવાના એટલે 8000 રૂપિયા આવશે. 8000 રૂપિયા. તો હવે તમને એટલું ખબર પડી જાય કે અસામાન્ય વધારો છે. હવે પછી વાત નક્કી છે કે અસામાન્ય વધારો હોય તો બગાડ ના આવે. તો હવે 10,580 વત્તા 200 કરવાના. હું જે સ્ટેપમાં સરવાળા કરું છું તે તમારે જોઈ લેવાનું, એ સ્ટેપમાં જ જવાનું. 10,780 અહીંયા પણ લખી દેવાનું 10,780. 10,780માંથી 1058 તમારે માઇનસ કરવાના. તો અહીંયા માઇનસ કરશો તો 9,722 આ તૈયાર માલ સ્ટોક ખાતે આવી જશે. અને એકમ દીઠ આના 40 રૂપિયા અસામાન્ય વધારાના 40 આપ્યા તો તૈયાર માલ સ્ટોકમાં પણ 40 એ જ કિંમતો સરખી જ હોય છે. તો 9,722 ગુણ્યા 40 કરવાના તો 3,88,880 એવી રકમ આવશે. પછી 3174, 3,88,880નો સરવાળો કરશો તો 3,92,054. એ જ વસ્તુ મારે અહીંયા લખવાની, 3,92,054. હવે શું કરવાનું? તો કે 3 લાખ ડાયરેક્ટ કરશો ને તોય વાંધો છે નહીં, કે એની સ્પેશિયલ ગણતરી કરવી પડે એવું નથી. તો 3,92,054માંથી 3,70,300 અને 8,000 માઇનસ કરી દેવાના. 3,92,054 જેની ગણતરી કરીએ જમા બાજુ 3,92,054 અને માઇનસ ઉધાર બાજુ. તો ઉધાર બાજુની રકમનો આપણે સરવાળો જોઈએ. તો કેલ્સી પર તમને કરીને બતાવું તો કે પહેલાં 3,70,300 છે, 3,70,300 આ પછી પ્લસ 8,000 તો 3,78,300 છે, 3,78,300, 3,78,300. પછી તમારે આની બાદબાકી કરવાની. તો 5, 7 ને 10, 9, 3, 12, 8 ને 1, 9, 13,754 આવે છે. તો 13,754 તમારા 3,92,054 એટલે જમા બાજુનો સરવાળો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો 3,78,300 તમે માઇનસ કરો તો 13,754 આવે. અને 13,754 આવે આ શોર્ટકટ પદ્ધતિ જ અપનાવી દઉં છું, ભાગ્યા 2 કરી દેવાનું. તો ભાગ્યા 2 તો બંને વચ્ચે 6,877. તો 6,877, 6,877 મજૂરી અને બંને આવી જશે 6,877. કારખાનાના પરોક્ષ ખર્ચા બી 6,877. તો દાખલામાં આ રીતના અલગ રીતના પૂછ્યું હોય તો આપણે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આપણને મેથડ ખબર હોય તો ગમે તેવો દાખલો આપણે ગણી શકીએ. સૂત્રને બધું આપણને કમ્પ્લીટ આવડવું જોઈએ. અહીંયા અસામાન્ય વધારો છે એટલે નીચે અસામાન્ય વધારાનું ખાતું બનાવ્યું. આ ઉધાર છે તો કે બાજુ લઈ જવાના? તો કે જમા બાજુ. તો અહીં જમા બાજુ લખી દેવાના 200 એકમ અને રૂપિયા લખી દેવાના કેટલા? 8,000. અહીંયા પણ તમારે 200 એકમ લખી જ દેવાના. હવે હું તમને કહું કે અહીંયા એકમ દીઠ 3 રૂપિયા લાયા હતા, સામાન્ય બગાડ 75 ભાગ્યા 25 કર્યા તો 3 રૂપિયા હતા. તો 200 ગુણ્યા 3 કરી દેવાના, કેટલા થઈ જશે? 600. કાં તો 83 મૂકવી પડે કે 25 એકમના 75 રૂપિયા તો 200 એકમના કેટલા? ત્યારે 600 રૂપિયા મળે.
અને એકમ દીઠ લઈ આવો તો પછી જરૂર નથી. તો આ 200, અહીં આગળ બી 8000 લખી દેવાના. 8000માંથી 600 માઇનસ કરો તો 7400 આવે, 7400. અને આ ઉધાર બાજુ ખૂટે એને શું કહેવાય? નફો. અને આનું ટોટલ કેટલું છે? 200. તો દાખલામાં તમે સમજી ગયા, પ્રશ્નાર્થ ચિહ્નવાળો દાખલો છે, એમાં કંઈ નવું એટલું કંઈ ખાસ છે નહીં, પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે, જે પૂછ્યું એ આપણે શોધવાનું. એવું જરૂરી નથી કે અત્યારે પ્રશ્નાર્થ ચિહ્નમાં આ છે એટલે આવું જ પૂછેલું હોઈ શકે. અલગ પ્રશ્નાર્થ ચિહ્ન બીજી જગ્યાએ હોય, પણ આપણા દિમાગની અંદર સૂત્રના કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ગમે તેવો દાખલો ગણી શકશો. તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. અને ન ખ્યાલ આવે તો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વિડીયો જોવાનું, તો ખ્યાલ ચોક્કસ તમને આવશે. તો દરેક સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.